નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિક્યોર 1 માર્ક ઓરેન્જ ઇકોનોમી. મિત્રો, શું તમે ઇન્ફ્લુએન્સર છો, યુટ્યુબર છો? તો તમે સમજી લો કે ઓરેન્જ ઇકોનોમીનો ભાગ છો. હવે આ ઓરેન્જ ઇકોનોમી છે શું? તો હમણાં એક વેવ સમિટ થઈ છે અને વેવ સમિટ પછી આ મુદ્દો બહુ ચર્ચામાં આવ્યો છે, ઓરેન્જ ઇકોનોમી. આ બોર્ડ પર તમને જેટલા સેક્ટર્સ દેખાય છે, આ સેક્ટર્સમાં જો તમે કામ કરી રહ્યા છો તો તમે ઓરેન્જ ઇકોનોમીનો ભાગ છો. તો આને સમાપ્ત કરીને હું 3 શબ્દ આપીશ. પહેલો શબ્દ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બૌદ્ધિક સંપત્તિ, એટલે કે ટ્રેડમાર્ક, લોગો બનાવવાવાળા લોકો, પેટન્ટ કરવાવાળા, પેટન્ટ કરતા લોકો, આ ઓરેન્જ ઇકોનોમીનો ભાગ છે. બીજું ક્રિએટિવિટી, રચનાત્મકતા. જો તમે સંગીતનું નિર્માણ કરી રહ્યા છો, તમે નાટકોનું નિર્માણ કરી રહ્યા છો, બુક્સ લખી રહ્યા છો, પેઇન્ટિંગ્સ બનાવી રહ્યા છો, તો તમે ઓરેન્જ ઇકોનોમીનો ભાગ છો. અને ત્રીજું છે કલ્ચરલ કેપિટલ. એનો મતલબ જો ટુરિઝમ ડેવલપ થાય કલ્ચરથી, રાણીની વાવ, કોઈ પણ કલ્ચરથી ટુરિઝમ ડેવલપ થશે તો ઓરેન્જ ઇકોનોમીનો ભાગ છે. તો હમણાં બજેટ 2026 ની અંદર પણ નિર્મલા સીતારામન મેડમે ઓરેન્જ ઇકોનોમીને ડેવલપ કરવાની વાત કરી છે અને એની ઉપર ભાર મૂકેલો છે. અને બીજી એક વસ્તુ મિત્રો, ભારત સરકાર દ્વારા નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ લોન્ચ કરવામાં આવ્યો છે, જે ટોપ લેવલના ઇન્ફ્લુએન્સર છે, યુટ્યુબર્સ છે, એ લોકોને આપવામાં આવશે. તો ઓરેન્જ ઇકોનોમી. થેન્ક યુ.